બેઠક પર ઈવીએમની લૂંટનો સનસનીખેજ આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારે કરી ફરિયાદ. અમદાવાદ જિલ્લાની ધંધુકા તાલુકા પંચાયત અંતર્ગત આવતી હડાળા જિલ્લા પંચાયત બેઠકના ગોગતપર ગામમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમની કથિત લૂંટ અને ગેરરીતિનો અત્યંત ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. કોંગ્રેસના પક્ષના સત્તાવાર ઉમેદવાર વનરાજસિંહ દીપસિંહ ચાવડાએ સીધો આક્ષેપ કર્યો છે કે મતદાન મથક પરથી ઈવીએમને સીલ કર્યા બાદ તેને સત્તાવાર વાહનને બદલે કોઈ ખાનગી કારમાં લઈ જવામાં આવ્યું હતું અને મશીન ગાયબ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાક્રમની વિગતો આપતા ઉમેદવાર વનરાજસિંહે જણાવ્યું હતું કે તેમને આ શંકાસ્પદ ગતિવિધિની જાણ 40 મિનિટ બાદ થઈ હતી, જ્યારે તેમણે આ અંગે સ્પષ્ટતા મેળવવા માટે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કોઈપણ અધિકારીએ તેમના ફોન કોલ્સનો જવાબ આપવાની તસદી લીધી નથી. કોંગ્રેસ ઉમેદવારે તેમની લખિત ફરિયાદમાં એક વધુ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે ગોગત પર મતદાન મથક પર ફરજ બજાવતા પ્રિસાઇડિંગ ઓફિસર ખુદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સગા પિતરાઈભાઈ છે, જે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે મોટા સવાલો ઊભા કરે છે. આ ઘટના બાદ સ્થાનિક રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ ઉમેદવારે લેખિતમાં ચૂંટણી પંચ અને સંબંધિત અધિકારીઓની સત્તાવાર ફરિયાદ નોંધાવીને આ મામલે તાત્કાલિક અને તટસ્થ તપાસની માંગ કરી છે. જો આક્ષેપોમાં તથ્ય જણાશે તો ચૂંટણી પંચ દ્વારા વિસ્તારમાં નવેસરથી મતદાન કરાવવા સુધીના કડક પગલાં લેવામાં આવી શકે છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા મામલે સત્તાવાર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તમે પ્રાઇવેટ ગાડીમાં લઈને અમે જોનલ સાહેબને પૂછી સોનલ સાહેબને તમારે વાત કરાય જ નહીં તમારે. અરે અમે પણ અમારા ઉમેદવારને વાત કરી તો જોયું કે ભાઈ અમે લઈને જઈએ છીએ. એજન્ટોની વાતમાં જવા દો તમે. તમારે લઈને જવાતું જ નથી. તમે એમ બસ નથી આવે એવું. એમ નહીં, બસ સવારમાં પેટી મૂકવા આવ્યું. અમે બસ અહીંયાથી સીધી ડાયરેક્ટ આવવાનું સરળતા માટે એમના માટે ગયા હતા. પણ બસ આપણે મૂકી જ છે, મૂકવા આવી તો તમે લેવા કેમ લાગી ગયા? એ તો બરાબર. તમે લેવા કેમ લાગી ગયા? આવી સાહેબ અમે સ્કૂલે તમારે ત્યાં ના નીકળી શકાય. બરોબર. માફી માંગીએ તમારી. બસ હા, અમે નોકરિયા ઘણા છીએ, ભલામણ પાછળ જવા દઈએ. ગાડી જવાનો સવાલ નથી. તમે લઈને નીકળી ગયા, મારે શું જવાબ દેવાનો? ક્યાં બૂથ ઉપરથી પેટી ક્યાં ગઈ? અરે પણ આ જોનલ સાહેબ છે સાહેબ, અમે જોનલ સાહેબની વાત તમે છોડો. સાંભળો, 10 મિનિટ થઈ હતી અને અમે હાઈવે ઉડી ગયા હતા. અમે હાઈવે તમને ઉપરી સાહેબે કીધું ને તો તમે લઈને જઈ શકો. તમે એવું કહો છો ને લઈને જઈ શકો તમે. સરળતા માટે ગયા હતા, બીજું કોઈ કારણ નતું કે ભાઈ અહીંયાથી સીધી બસ આવે ને તો એમને અંદર આવવું ના પડે. આ અમારી પણ આ લઈ ના જવાય. સ્વીકાર્યું પછી આ ચૂંટણી છે. ના ના ચોક્કસ. બસ અમને સમજાણી ભૂલ. હાલો મારે અત્યારે 4 ગામ મને હોપીને મારે શું જવાબ દેવાનો? વાત સાચી તમારી. બસ સવારમાં બસ આવી મૂકવા તો તમારે એવું કેવું તમે હાઈવે લેવા આવી છે. ચાલુ રાખજો. હાલો અમે બસમાં જ જઈએ. ખોટો ઇસ્યુ ઉભો થાય એવો આપણે લઈ ભાઈ બધું લેતા તમારે જવું તો અમારે એક એજન્ટ ને બેહારો હતો સાથે. એજન્ટ ને કીધું કઈ ગયા પણ આપણે બેસાડાય. આપણે ફોલ્ટમાં ના આવી. ના ના સાચી વાત સાહેબ બરોબર. તમે હું ફોલ્ટમાં ના આવી. તમને હજુ તો કોઈ એવો વિષય તમે આપણે જોઈ લેવાનું ખૂટે. બરાબર. તમને કદાચ જેવું હોય તો આપણે જો હજુ આવતો ને અહીંયા જ છે બધું. અમારા એક એજન્ટ બેહારો હતો સાથમાં સાથે. તમારું નામ શું? હાલો તમે આ ફોનમાં વાત કરી લો.
હેલો ચોળે છે આ ડખાઈ ત્યાં છે વખત પરમાં બૂથની પેટીઓ પ્રાઇવેટ ગાડીમાં લઈને ઉગડ્યા આ બધા જમાદાર ને પ્રિસાઇડિંગ ઓફિસર ને બધા પાછા બોલાયા હા, એ તો વાત કરે. હા એજન્ટ ને નથી હારે લઈ ગયા ના ના ચેક કર્યો જોઈ લીધું મેં એ જે પેટીઓ લઈને ગયા હતી અરે હું આ વખત પર પહોંચવા આવ્યો મેં કીધું કાં શું છે કે પેટીઓ લઈને નીકળી ગયા છે હજી 5 મિનિટ મેં કીધું સીમા ગયા કારણ કે એમની સ્પેશિયલ ગાડી લઈને એવું હતું તો આઈને કીધું તમે આઈને મને તમે એવું કીધું તમારે આ ગાડીમાં પણ એનું પૂછ્યું એમને કેટલી વાર અમે અમે નોકરિયાત માણસ. અમારું શું હોય? બીજું કઈ હોય તો બોલો તમારે ખોટું હોય તો બોલો કોઈ કઈ ખોટું થયું હોય મતદાનમાં ક્યાંય ઉભો થયો હોય તો તમે કહો. અને કેટલી મિનિટ થઈ ગયું? 5 મિનિટ. અમે સરળતા માટે હા વડીલ અમે ખાલી સરળતાની વાત નથી કરતો હું બસ જોનલને પૂછી કીધું અમે બસ હાઈવે સુધી આવી ગયું. એમને હાઈવે સુધી આવી ગયું. એટલે તમારે જોનલ એવું કીધું તમને કે હાઈવે સુધી તમે આવી શકો. એમને એવું કીધું તમે હમણાં મને હું પહોંચ્યો ને એટલે ધંધુકાની વાત મળી મને ના 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 ધંધુકાની હાઈવે સુધી ધંધુકાની વાત મળી મને. 10 મિનિટ જ પણ તમે થઈ. અહીંથી નીકળ્યા એટલે વાત એ મળે ધંધુકા છે તો એના સીધા એમ લઈને બરોબર. ના ના અમે 10 જ મિનિટ થઈ હજુ ખાલી. કેટલી 10 મિનિટ નથી. ભાઈ ને ખબર જ છે 10 મિનિટ અને હાઈવે કીધું બસમાં સીધા બેસી જઈશું એમ. અને એવો ઈરાદો હોય અમારે કેવું ખોટું કરવાનું આ તે હોય મોટા ભાઈ આ ચૂંટણી ઇલેક્શન ના છે ના એ તો સાચું તમારી વાત એ સાચું બરોબર. તમારી વાત એ સહમત જ છું. અમે સ્વીકારી છીએ એવું ભૂલ છે એ નથી. સ્વીકારી છે હકીકતમાં ના જવાય કારણ બરાબર કે આ ચૂંટણી રહીને ના, ના, વાત સાચી 10 છે. દિવસથી હજી હુતા નથી અમે હવે તમે પેટીઓ લઈને નીકળી જાઓ તો અમને કેવું થાય બધા બેઠા જ છે હજી ફેદરામાં જ નથી અમારી બસ હવે આપણે બસમાં જ જવાનું છે. એટલે હવે આ એક બરાબર એટલે હવે આને કોઈ એટલે આવતો